બનાસકાંઠાના થરાદમાં એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી આચરતા એક રીઢા ગઠિયાને પોલીસે દબોચી લીધો છે। મદદ કરવાની આડમાં ભોળી મહિલાઓને નિશાન બનાવતા આ શખ્સ પાસેથી પોલીસે 50,000ની ઠગાઈનો ભેદ ઉકેલી નાખ્યો છે। થરાદમાં એટીએમ સેન્ટર પર એક મહિલા રૂપિયા ઉપાડવા ગયા હતા ત્યારે ત્યાં અગાઉથી હાજર પ્રવીણ પુરી નામના શખ્સે મદદ કરવાની લાલચ આપી હતી। ગઠિયાએ મહિલાને વિશ્વાસમાં લઈ હું તમને રૂપિયા ઉપાડી દઉં તેમ કહી ડમી કાર્ડ બતાવી અસલી કાર્ડ બદલી નાખ્યું હતું। મહિલા કંઈ સમજે તે પહેલા જ આ ભેજાબાજે અલગ અલગ જગ્યાએથી કુલ 25,000 રૂપિયા ઉપાડી લીધા હતા। આ મામલે પીડિત મહિલાએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઆઈ એટી પટેલ અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી રડકા ગામના આરોપી પ્રવીણ પુરીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। આ ઘટનાને પગલે થરાદ પોલીસે જનતાને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે। અજાણ્યા લોકો પર વિશ્વાસ મૂકીને ક્યારેય પોતાનું કાર્ડ કે પિન નંબર શેર ન કરવો જોઈએ। એટીએમમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે। પોલીસની આ સતર્કતાને કારણે લોકોમાં પણ હવે જાગૃતિ જોવા મળી રહી છે। થરાદ પોલીસના વિસ્તારમાં 8/1/26ના રોજ એક બનાવ એવો બનેલ છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એક ઈસમ ઉભરેલો હોય છે 30 વર્ષની ઉંમરનો। તે એવું કહે છે કે હું મદદ કરી આપું એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે તો પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે 25,000 રૂપિયા જેટલા ઉપાડી લે છે। તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરાને જાણ કરવામાં આવે છે તો સાહેબ શ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપેલી જે અનુસંધાને ડિસ્ટર્બના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદરુ જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણગીરી ભૂરપુરી રહે રડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસિજર ચાલુમાં છે। ઓકે, થેન્ક યુ। થરાદ પોલીસની આ સફળ કામગીરીથી છેતરપિંડી આચરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। આ કિસ્સો લાલબત્તી સમાન છે કે ટેકનોલોજીના યુગમાં જેટલી સુવિધા વધી છે તેટલી જ સાવચેતી રાખવી પણ અનિવાર્ય છે। પોલીસ હવે આ શખ્સની વધુ તપાસ કરી રહી છે જેથી કરીને આ ટોળકીમાં અન્ય કોઈ સંડોવાયેલ હોય તો તેમને પણ કાયદાના શરણે લાવી શકાય।